મિત્રો, આજે આપણે વાત કરવાના છે શ્રી વાજપાઈ બેંકેબલ લોન યોજના વિશે, જેમના ઓફલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવા તેના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. ઓલરેડી આપણે 2 વિડીયો બનાવી ચૂક્યા છીએ, જેમાં વાજપાઈ બેંકેબલ લોન યોજના વિશેની ડિટેલની તમામ માહિતી એનો એક વિડીયો બનાવેલો છે અને ઓનલાઈન ફોર્મ ભરવા વિશેનો એક વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરી દીધેલો છે. જો તમે એ ન જોયો હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો. આજે આપણે જોવાના છીએ ઓફલાઈન અરજી કઈ રીતે તમે કરી શકો છો, જેમાં મિત્રો 8 લાખ રૂપિયાની લોન સામે તમને 1,25,000 રૂપિયાની સબસિડી છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. તમારે સાથે કયા ડોક્યુમેન્ટ છે એ જોડવાના છે તેના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. મિત્રો, જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ પર પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવી કોઈ પણ માહિતી છે તે આપ સુધી પહોંચતી રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ. મિત્રો, અહીં ફોર્મનો નમૂનો આપણી પાસે અવેલેબલ છે. આ ફોર્મ છે એ હું આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દઈશ, ત્યાંથી તમે સરળતાથી મેળવી શકો છો. અથવા તો મિત્રો, તમે આને વિનામૂલ્યે પણ કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ શ્રી બેંકેબલ વાજપાઈ યોજના અથવા તો સ્વરોજગાર લોન યોજના સહાય અરજી એ તમે અહીં જોઈ શકો છો. સૌપ્રથમ તો અહીંયા તમારો જે તાજેતરનો ફોટો હોય એ અહીં તમારે લગાવવાનો રહેશે. ત્યાર પછી મિત્રો, વાત કરીએ ધંધાનો પ્રકાર અહીંયા આગળ શું છે એ તમારે અહીં લખવાનો છે. લોનની રકમ તમારે કેટલી જોઈશે એ રકમ તમારે અહીંયા દર્શાવવાની રહેશે. અરજદારની વિગતમાં સૌપ્રથમ પૂરેપૂરું નામ છે એ તમારે અહીંયા સૌપ્રથમ અટક લખવાની છે. ત્યાર પછી નામ અહીંયા પિતા અથવા તો જો કોઈ મહિલા અરજદાર હોય તો તેમના પતિનું નામ છે એ અહીં લખવાનું છે. અહીંયા તમારા ગામનું નામ, વિસ્તાર છે એ અહીં તમારે લખી દેવાનો રહેશે. તાલુકો, ત્યાર પછી જિલ્લો, અહીંયા આગળ તમારો પિનકોડ જે પણ હોય. ત્યાર પછી ફોન નંબર હોય તો ઠીક છે, નહીંતર તેને છોડી શકો છો. અહીંયા તમારો મોબાઈલ નંબર આપવો ફરજિયાત છે. અહીંયા આગળ સ્ત્રી અથવા પુરુષ જે પણ હોય એ તમે અહીંયા ટીક માર્ક કરી શકો છો. ત્યાર પછી તમારી જન્મ તારીખ અહીં લખવાની છે. અહીંયા આગળ કેટેગરી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી, લઘુમતી, અન્ય, અપંગ કે પછી અપંગતા અથવા તો અંધત્વની ટકાવારી છે એ તમારે અહીં લખી દેવાની રહેશે. ત્યાર પછી લાયકાત, અહીંયા શૈક્ષણિક લાયકાત છે એ તમારે લખવાની છે. જો કોઈ અનુભવ હોય તો એ તમે અહીં લખી શકો છો. અરજદાર બેરોજગાર છે કે કેમ એ તમારે હા અથવા નામાં જવાબ આપવાનો રહેશે. અને જો અહીંયા આગળ ના હોય તો આવક, સાધન અથવા તો સ્વતંત્ર ધંધો છે, નોકરી છે કે પછી છૂટક કામ કરે છે એ તમારે અહીંયા આગળ લખી દેવાનું રહેશે. ત્યાર પછી રોજગાર વિનિમય કચેરીમાં નામ નોંધાયેલ હોય તો રજિસ્ટ્રેશન નંબર છે એ તમારે અહીં લખવાનો છે. અહીંયા આગળ રજિસ્ટ્રેશન જે તારીખે કરાવેલું હોય એ તારીખ તમારે અહીં દર્શાવવાની રહેશે. ત્યાર પછી ચૂંટણી કાર્ડનો જે નંબર છે એ નંબર તમારે અહીંયા લખવાનો છે. જો બીપીએલ કાર્ડ હોય તો અહીંયા આગળ એનો નંબર લખવાનો છે, ન હોય તો એને ખાલી છોડી દેવાનું રહેશે. અહીંયા તમારો આધાર નંબર તમારે લખી દેવાનો છે. અરજી કરેલ ધંધાનો ઉદ્યોગ, સેવા અથવા તો વેપારનો જે પ્રકાર છે એ તમારે અહીં લખવાનો રહેશે. ત્યાર પછી મિત્રો, અહીંયા ધંધાનું નામ આવશે, અહીંયા એમનું સરનામું આવશે. ત્યાર પછી તાલુકો, જિલ્લો, અહીંયા આગળ પિનકોડ. ત્યાર પછી જે ફોન નંબર હોય તો ઠીક છે, નહીંતર છોડી શકો છો. અહીંયા તમારો મોબાઈલ નંબર ફરજિયાત આપવાનો રહેશે. હવે ધંધો વારસાગત છે કે પછી બિનવારસાગત એ તમારે અહીંયા હા અથવા નામાં જવાબ આપવાનો રહેશે. જો ના તો અહીંયા આગળ તાલીમ અથવા તો અનુભવની વિગત છે એ તમારે આપવાની છે. જેમ કે અહીંયા આગળ વિષય તમે જોઈ શકો છો, કઈ તાલીમ લીધેલી છે, અનુભવ છે કે કેમ એ તમારે અહીંયા લખવાનું છે. અને અહીંયા આગળ તાલીમનો સમયગાળો, અહીંયા અનુભવનો સમયગાળો. ત્યાર પછી સંસ્થા અથવા તો ફેક્ટરીનું નામ અને સરનામું છે એ તમારે લખી દેવાનું રહેશે. ત્યાર પછી ધંધો ચાલુ છે કે નવો ચાલુ કરવાનો છે એ તમારે અહીંયા કહેવાનું છે. જો ચાલુ હોય તો રોકેલી મૂડી કેટલી છે એ રકમ તમારે અહીંયા લખવાની છે. મશીનરી અને સાધન ઓજારના કિંમત કેટલી છે એ તમારે અહીંયા લખવાની છે. અને અત્યારે હાલ કાર્યરત મૂડી કેટલી છે એ તમારે અહીંયા આગળ દર્શાવવાનું રહેશે. ધંધો ચાલુ હોય તો કેટલાને રોજગારી આપો છો, અહીંયા આગળ તમે માણસો કેટલા રોકેલા છે એ માણસો તમારે અહીંયા આગળ છે એ દર્શાવવાના રહેશે. ત્યાર પછી મિત્રો, નાણાકીય જરૂરિયાત કેટલી છે, એટલે કે તમારે કેટલી લોન જોઈએ છે, મશીનરી અને સાધન ઓજાર ખરીદવા માટે કેટલા રૂપિયા જોઈએ છે એ તમારે અહીંયા દર્શાવવાનું છે. કાર્યકારી મૂડી કેટલી તમારે જોઈએ છે એ તમારે અહીંયા દર્શાવવું છે. અને ટોટલ તમારે કેટલી રકમ જોઈએ છે એ બંનેનો ટોટલ છે એ અહીંયા તમારે લખવાનો રહેશે. ત્યાર પછી અરજદાર જે બેંક અથવા તો નાણાકીય સંસ્થામાંથીને લોન લેવા માંગે છે એ બેંકનું નામ છે એ અહીંયા તમારે લખવાનું છે, અથવા તો જે તે સંસ્થાનું નામ તમારે અહીંયા લખી દેવાનું છે.
અને એ જ સંસ્થા અથવા તો બેંકનું સરનામું છે એ તમારે અહીં લખવાનું રહેશે. ત્યાર પછી અહીંયા અરજદારનું એકરારનામું છે આ તમે વાંચી શકો છો. ત્યાર પછી અહીંયા સ્થળનું નામ લખવાનું છે અને અહીંયા આપણે જે તે તારીખ લખી દેવાની છે. અહીંયા આપણે તમારી સહી એટલે કે અરજદારની સહી આવશે. અહીં મિત્રો સૂચનાઓ આપેલી છે જે આપણે જોઈ લઈએ કે અરજીમાં સંપૂર્ણ વિગતો ભરી બિડાણ સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને 2 નકલમાં મોકલવાની રહેશે. એટલે કે મિત્રો આ અરજી ફોર્મ છે એ તમારે 2 નકલમાં ભરવાનું રહેશે અને એક અરજી ફોર્મ છે એ તમારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રએ છે એ મોકલવાનું રહેશે. તો અહીંયા 2 નકલ છે એ તમારે દેવાની રહેશે. બેંક ધિરાણને અનુલક્ષીને ભારતીય રિઝર્વ બેંકના નોર્મ્સ મુજબ જરૂરી જામીન બેંક કક્ષાએ જરૂરી આધાર પુરાવા સાથે રજૂ કરવાના રહેશે. વારસાગત કારીગર સાથે સંસ્થાકીય તાલીમ અને ફેક્ટરીના અનુભવનું પ્રમાણપત્ર ફરજિયાત નથી. ત્યાર પછી આ ફોર્મ ભરવા બાબતે કોઈ મૂંઝવણ હોય કે માર્ગદર્શનની જરૂર હોય તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક તમે કરી શકો છો. એટલે કે મિત્રો આમાં જો તમને કંઈ પણ ન સમજાતું હોય તો તમે અહીંયા આગળ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસેથી છે એ માહિતી મેળવી અને ત્યાર પછી ફોર્મ ભરી શકો છો. મિત્રો અરજી સાથે જોડવાના જે બિડાણો છે તેમની વિગત અહીંયા આપેલી છે, જેમાં નિયત અરજીપત્રક 2 નકલમાં આપણે જોયું. પાસપોર્ટ સાઇઝના 2 ફોટોગ્રાફ્સ છે એ તમારે ફોર્મની બંને બાજુ નકલો છે એ ચોંટાડવાની રહેશે. અરજી સાથે નીચે મુજબના કાગળો છે એ પ્રમાણિત નકલ સાથે જોડવાની. પ્રમાણિત નકલ એટલે બીજું કંઈ નહીં, તમારે સહી છે એ દરેક કાગળમાં હોવી જોઈએ. જેમ કે આધાર કાર્ડ છે તો આધાર કાર્ડની જે ઝેરોક્સ છે તેમાં તમારી સહી હોય એટલે એ પ્રમાણિત નકલ ગણાય. તો અહીંયા ચૂંટણી કાર્ડ અથવા તો આધાર કાર્ડ છે એ તમારે આપવાનું છે. જન્મ નોંધણીનું પ્રમાણપત્ર અથવા તો LC એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર, છેલ્લી પરીક્ષા પાસ કરેલી હોય તેની માર્કશીટ અહીંયા જોડવાની છે. જાતિ અધિકૃત પ્રમાણપત્ર, અનુસૂચિત જાતિ હોય, અનુસૂચિત જનજાતિ હોય, OBC હોય, જે પણ હોય એ તમારે અહીંયા જોડવાની રહેશે. 40% કે તેથી વધુ અપંગ અથવા તો અંધ લાભાર્થીના કિસ્સામાં અથવા અંધત્વની ટકાવારીનું સિવિલ સર્જનનું જે પ્રમાણપત્ર હોય છે એ અહીં જોડવાનું હોય છે. તાલીમ અથવા તો અનુભવનું પ્રમાણપત્ર વારસાગત કારીગર ન હોય તો જ અહીંયા જોડવાનું છે. જો વારસાગત કારીગર હોય તો જોડવાની જરૂર નથી. અરજી સાથે નીચે મુજબના અસલ કાગળો છે એ જોડવાના રહેશે, જેમાં જે સાધન ઓજાર ખરીદવાના હોય તેના એક ટીન નંબરવાળા ભાવપત્રકો, ત્યાર પછી સૂચિત ધંધાના સ્થળનો આધાર એટલે કે ભાડા ચીઠ્ઠી, ભાડા કરાર અથવા તો મકાન વેરાની પહોંચ. વીજળી વપરાશ કરવાની હોય તો મકાન માલિકનું સંમતિપત્ર અથવા તો ઇલેક્ટ્રિક બિલ છે એ જોડવાનું છે. અહીંયા મિત્રો પાત્રતાની વાત કરીએ તો આપણે પહેલો જે વિડીયો બનાવેલો છે ડિટેલનો, એમાં આ તમામ માહિતી આપેલી છે, જેમાં ઉંમર વર્ષ છે એ 18થી લઈ અને 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછા 4 પાસ તો હોવા જોઈએ. ત્યાર પછી અથવા તો તાલીમ અથવા અનુભવ વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા 3 માસની તાલીમ અથવા તો સરકાર માન્ય સંસ્થામાંથી 1 માસની તાલીમ છે લીધેલી હોવી જોઈએ અથવા 1 વર્ષના ધંધાને લગતો કોઈ પણ અનુભવ હોવો જોઈએ. જો વારસાગત કારીગર હોય તો અહીંયા કંઈ પણ જરૂર નથી. અને મિત્રો આમાં આવક મર્યાદાની કોઈ પણ પ્રકારની જરૂર રહેતી નથી. તો અહીં મિત્રો ચોખ્ખું કીધેલું છે કે અહીંયા આગળ જો તમારી પાસે વ્યવસાયની તાલીમ લીધેલી ન હોય અથવા તો કોઈ પણ પ્રકારનો અનુભવ ન હોય તો તમે 4 પાસ તો હોવા જોઈએ. તો અહીંયા આગળ છે એ તમારે તાલીમ અથવા તો અનુભવના જે પ્રમાણપત્ર છે એ જોડવાની જરૂર નથી. તો મિત્રો આટલી વિગત છે એ તમારે અહીં ધ્યાનમાં રાખવાની રહેશે. અરજી ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. હવે મિત્રો આપણે વાત કરીએ આના ભેગું જ એક બીજું ફોર્મ પણ તમારે ભરવાનું છે, જેનું નામ છે સબસિડી ફોર્મ. તો અહીં તમે જોઈ શકો છો શ્રી વાજપાઈ બેંકેબલ યોજના જ્યોતિ ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના સબસિડીની માંગણી માટેનું એક પત્રક છે એ તમારે ભરવાનું છે. તો અહીં મિત્રો સૌપ્રથમ તમારે જે બેંકમાંથી લોન લીધી છે બેંકનું નામ અથવા તો સંસ્થાનું નામ અહીંયા આવશે, બ્રાન્ચ, ત્યાર પછી તાલુકો, અહીંયા આગળ બેંક એકાઉન્ટ નંબર આવશે, IFSC કોડ અને ટાન નંબર અહીંયા તમારે લખી દેવાનો છે. મિત્રો આ ફોર્મ છે એ તમારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જે મેનેજર હોય છે એમને લખવાનું હોય છે. અહીંયા તમારો જે પણ જિલ્લો હોય એ તમને લાગુ પડતો હોય એ જિલ્લો અહીંયા તમારે લખવાનો છે. અહીં જે તારીખે તમે આપવાના છો એ તારીખ તમારે અહીંયા દર્શાવવાની રહેશે. વિષય તમે જોઈ શકો છો સબસિડી માંગણી માટેનું પત્રક મોકલી આપવા બાબત. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા તમને સબસિડી માટેનું એક પત્રક છે એ મોકલી આપવામાં આવશે. ત્યાર પછી તમારી સબસિડી છે એ અહીં જમા થશે. તો અહીંયા વિષય પણ તમે જે વિગત લખેલી છે એ પણ વાંચી શકો છો કે જે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે નીચે દર્શાવેલ વિગત મુજબના લાભાર્થીની શ્રી વાજપાઈ બેંકેબલ યોજના અથવા તો જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ લોન છે એ મંજૂર કરવામાં આવેલી છે. જે અન્વયે નીચેની વિગતો છે એ અહીં સબસિડી મંજૂર કરી મોકલી આપવા બાબત.
તો અહીં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની જે ભલામણની વિગતો છે એ તમે અહીંયા જોઈ શકો છો કે ભલામણ રજિસ્ટર જે પાના નંબર હોય છે એ અહીંયા તમને લખી આપશે. ત્યાર પછી ભલામણ નંબર, અહીંયા આગળ તારીખ, ત્યાર પછી લેનાર લાભાર્થીનું જે નામ હોય છે એ અહીંયા આગળ આવશે, એમનું સરનામું આવશે, ધંધો અહીંયા વેપાર સેવા કે ઉદ્યોગ કયા ક્ષેત્ર માટે લોન લીધેલી છે એ વિગત અહીંયા આવશે. ધંધાનું નામ છે એ અહીં તમારે લખી દેવાનું રહેશે. ધંધાના સ્થળનું પૂરેપૂરું સરનામું અહીંયા આવશે. ત્યાર પછી ગ્રામ્ય, શહેરી, પુરુષ કે સ્ત્રી જે પણ હશે એ તમને અહીંયા જોવા મળશે. મિત્રો, આ જે ફોર્મ છે એ મોસ્ટ ઓફ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા છે એ આ વિગતો અમુક ભરવામાં આવશે, તો એ તમારે પૂછી લેવાની રહેશે. ત્યાર પછી જે જાતિ છે, જનરલ છે, એસસી છે, એસટી, માજી સૈનિક છે કે 40% અંધત્વ કે અપંગ છે, તો જે પણ લાગુ પડતું હોય એ તમારે ટીક માર્ક કરી દેવાનું છે. લોનની વિગત અહીંયા તમે જોઈ શકો છો. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ભલામણ કરેલ રકમ કેટલી, અહીંયા આગળ સાધનો ઉજારવા માટે કેટલી રકમ મળશે, ત્યાર પછી કાર્યકારી મૂડી માટે કેટલી અને કુલ કેટલી. બેંક લોન મંજૂર કર્યાની જે તારીખ છે એ અહીંયા આગળ આવશે અને તેમની રકમ આવશે. લોન ચૂકવણીની તારીખ છે એ અને વપરાશની રકમ અહીંયા આગળ આવશે. લાભાર્થીનો જે ફાળો છે એ 5% કે 10% મુજબ રકમ છે એ અહીં આવશે. ત્યાર પછી લોનની જે ચોખ્ખી રકમ છે એ અહીંયા આગળ આવશે, એટલે કે કોલમ નંબર 4 અને 5નો જે સરવાળો છે આ બંનેનો, તો એ અહીંયા આગળ આવશે. તો આ રીતે છે એ વિગતો આમાં દર્શાવેલી હશે. અહીંયા આગળ નોંધ આપેલી છે કે પ્લાન્ટ અને મશીનરી, સાધન ઓજાર, ફર્નિચરની કિંમત ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર માટે કુલ લોન ધિરાણના 10%થી ઓછી ન થવી જોઈએ અને વેચાણ ક્ષેત્ર માટે કુલ લોન ધિરાણના 5%થી ઓછી ન થવી જોઈએ. અહીંયા કોલમ નંબર 6ના આધારે મંજૂર કરવા પાત્ર થતી સબસિડીની રકમ છે એ અહીંયા આગળ આવશે. એટલે કે મિત્રો, અહીંયા સબસિડીની રકમ છે એ તમને લખી આપવામાં આવશે. ત્યાર પછી પ્રમાણપત્ર છે, જેમાં સાધન ઓજાર, કાચો માલ, મશીનરીનું નામ છે એ અહીંયા આગળ તમારે લખવાનું રહેશે. સપ્લાયનું નામ અહીંયા આવશે, રકમ અહીંયા આવશે, ચેક નંબર, ડીડી અથવા તો એની તારીખ છે એ તમામ વિગત અહીંયા આવશે. ત્યાર પછી બેંક દ્વારા જે નક્કી કરેલો હશે એ વ્યાજદર તમને અહીંયા આગળ ટકાવારી લખી દેવામાં આવશે. મિત્રો, આ જે સબસિડી છે એ ઓનલાઈન જમા થતી હોવાથી ને તમારે જે પણ તમે એકાઉન્ટ નંબર આપો છો, IFSC કોડ આપો છો, ટાન નંબર અને આધાર નંબર આપો છો, એ તમારે વ્યવસ્થિત ધ્યાનથી ને ભરવાની રહેશે. જો એમાં એક પણ આંકડાની અથવા તો સ્પેલિંગ મિસ્ટેક પણ હશે તો આ જે જમા છે એ થશે નહીં. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે આ RTGS અથવા તો ઓનલાઈન પેમેન્ટ છે એના થ્રુ સબસિડી જમા થાય છે. તો એ તમારે વિગતો છે એ ખાસ ધ્યાનથી ભરવાની રહેશે. અહીંયા આગળ મિત્રો સહી અને સિક્કો છે એ બ્રાન્ચ મેનેજરનો આવશે. તો આટલી વિગતો છે એ તમે અહીં ભરવાની રહેશે. મિત્રો, આશા રાખું છું કે વિડીયોમાં તમને યોજના વિશેની તમામ માહિતી મળી ગઈ છે. જો ઓનલાઈન ફોર્મ તમારે ભરવું હોય તો મિત્રો એનો વિડીયો આપણે બનાવેલો છે, જેમની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે સરળતાથી જોઈ શકો. અને સૌપ્રથમ તો તમે વિગતનો વિડીયો જોઈ લેજો, જેમાં તમને યોજના વિશેની તમામ માહિતી મળી જશે, જેથી ને કોઈ પણ પ્રશ્ન છે એ તમને ઉદ્ભવશે નહીં. તેમ છતાં પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે. વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, જેથી તેઓ પણ આવી યોજનાનો લાભ છે એ મેળવી શકે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.